મૃત જાનવરોના નિકાલ માટેનું સ્લોટર હાઉસ છેલ્લા એક અઠવાડિયાથી બંધ હાલતમાં. વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં મૃત જાનવરોના નિકાલ માટે વર્ષો જૂના સ્લોટર હાઉસની નરકાગાર જેવી સ્થિતિ. વડોદરાના સ્લોટર હાઉસ પાછળ કરોડોનો ખર્ચો છતાં લોકો અહીં શ્વાસ નહીં લઈ શકતા. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થળ પર મુલાકાત કરી પાલિકા તંત્ર પર કર્યા આકરા આક્ષેપ. અહીં મરેલા ઢોરોનો નિકાલ કરવામાં આવે છે, જો કે સ્માર્ટ શાસકોની બેદરકારીને કારણે અનેક લોકો દયનીય હાલતમાં જીવવા મજબૂર બન્યા છે. વિસ્તારમાં વર્ષો જૂના સ્લોટર હાઉસથી લોકો દુર્ગંધથી ત્રાહિમામ છે. અહીં દવા છંટકાવ કરાતી નથી અને આજુબાજુમાં રહેતા રહીશો બંધ બારણે બેસી રહેવું પડે છે. સ્લોટર હાઉસ આજુબાજુના વિસ્તારમાં ફેક્ટરીઓ પણ આવેલ છે. સ્લોટર હાઉસના કામ માટે જરૂર પડે તો બીજાને કામ સોંપીને તાત્કાલિક કામ ચાલુ કરવા વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું તે સ્લોટર હાઉસનો મુદ્દો બહુ ગંભીર છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા 35 વર્ષથી સભામાં સ્લોટર હાઉસનું બોલું છું, પણ કોઈ ધ્યાન આપતું નથી. મીડિયા માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કે આપ સ્થળ વિઝિટ જરૂર કરો. સ્થળ વિઝિટ પર અધિકારીઓની પોર જોવા મળશે. વારંવાર રજૂઆત અને વિરોધ પછી પણ જાડી ચામડીના બની ગયેલા સત્તાધીશોને ફરક સુદ્ધા નથી પડતો. વખતે નગરપાલિકા હશે ત્યારે આ છેવાડાની જગ્યા છે. જે તે વખતે 2-4 ગાયો આવતી હતી, એમને સળગાવી દેવાનું પ્રાવધાન હતું, લાકડાનું એને સળગાવી દેવું બધું પ્રાવધાન હતું. પણ શહેર વધ્યું, વસ્તી વધી અને ગાજરાવાડી આખું સિટીની અંદર આવી કારણ કે ઠેક સોમા તલાવ એની આગળ વસ્તી થતી જાય છે. હવા ચાલે ત્યારે સોમા તલાવ તક વાસ જાય છે, આ બાજુ બધે ઠેકાણે વાત જાય છે. મારા ઘર સુધી વાત આવે જેની વારંવાર મેં રજૂઆત કરી, પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો. ભાણુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં. એમને એક એકમ ઊભો કર્યો, 15 જનાવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો. પણ અહીંયા તો રોજના 50-60 આવે છે. 50-60 આવે છે. આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા. લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે. જુદી જુદી બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી કે આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એ એમને નક્કી કરવાનું છે. મોટી મોટી વાર્તા કરો છે, સફાઈ અભિયાન, આ અભિયાન, પેલું અભિયાન, પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય, લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એના પર ધ્યાન. પછી અત્યારે 5 દિવસથી સ્લોટર હાઉસ બંધ છે, લોકોની પગાર નથી મળી. એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે 14 એ કામ જ નથી કરતો, તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે, તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, બ્લેક લિસ્ટ, ચલો બીજાને પાસેથી કરાવીશું. એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય. મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ. એ તો તાત્કાલિક બનાવીને આપે. લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થઈ રહ્યા છે એ શહેરને શરમજનક બાબત છે. મોટી મોટી વાતો નહીં કરો, પણ પાયાની સુવિધા નથી તમારી પાસે. બીજી બાજુ સ્વેટ પમ્પિંગ છે, એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડવામાં આવે છે. તો શહેરની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી. મારો સીધો આક્ષેપ છે કે આ મિલીભગતમાં જે દવાઈઓનો ખર્ચો, આ ખર્ચો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે, એટલે જ આ લોકો કરતા નથી. કમિશનર એક્ટિવ છે, કમિશનરને બી હું કહી ચૂક્યું છું કે દુર્ગંધ મારે છે. હું કહી છું કે સ્લોટર હાઉસની આ પરિસ્થિતિ છે, પણ કમિશનરને લઈ જનાર હોવું જોઈએ ને. અધિકારી ના લઈ જાય એમની તો પોલ ખુલી જાય, નહીં તો આ કમિશનર તો એક્શન લેશે. એટલે આપના માધ્યમથી કમિશનરને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં સ્લોટર હાઉસ પર જાઓ, લોકોની વેદના સમજો, લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે.